શ્રી નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર જલ શક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈઆઈટી ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેક હોલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવશે। સાથે સ્ટેક હોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ બાદ આજરોજ લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી। આ સેન્ટર દ્વારા નદીના તટ પ્રદેશની જાળવણી, સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે। સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે। આ વર્કશોપમાં આઈઆઈટી ગાંધીનગરના प्रणब मोहापात्रा તેમજ અન્ય डेलीगेट्स उपस्थित રહ્યા હતા। मेरा नाम प्रणब कुमार महापात्र है। मैं प्रोफेसर हूँ सिविल इंजीनियरिंग में आईआईटी गांधीनगर में। वहाँ भारत सरकार के तरफ से एक नर्मदा के में काम करने के लिए एक सेंटर चल रहा है, सी नर्मदा। तो सी नर्मदा के तहत हम यहाँ आए हुए हैं वर्कशॉप करने के लिए। अंकलेश्वर में हम जो लोग अंकलेश्वर में रहते हैं उनसे ये जानने के लिए कि नर्मदा के साथ रिलेटेड प्रॉब्लम क्या है और पानी के साथ रिलेटेड प्रॉब्लम क्या है अंकलेश्वर में। तो ये प्रॉब्लम जानने के बाद हम उसको एनालिसिस करेंगे और ये जो काम है हमारा करीब कम से कम 10 साल के लिए चलेगा और नर्मदा का अलग अलग स्तर पे हम काम करेंगे।